કોંગ્રેસના નવનિયુક્ત સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ નૌશાદભાઈ સોલંકી 22 ફેબ્રુઆરીના રોજ પદગ્રહણ કરશે. શહેરના પંડિત દીનદયાલ હોલ ખાતે ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાશે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા સહિતના દિગ્ગજ નેતાઓ ખાસ હાજરી આપશે. કોંગ્રેસના કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને શહેરમાં કોંગ્રેસના ઠેર ઠેર બેનરો લાગ્યા છે. કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દસાડાના પૂર્વ ધારાસભ્ય અને બાહોશ લડવૈયા નેતા નૌશાદભાઈ સોલંકીને સુરેન્દ્રનગર કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પદ સોંપવામાં આવતા સમગ્ર ઝાલાવાડ સહિત કોંગ્રેસના કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં આવેલા પંડિત દીનદયાલ હોલ ખાતે 22 ફેબ્રુઆરીના રોજ નવનિયુક્ત સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ નૌશાદભાઈ સોલંકીનો ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાશે, જેના અંતર્ગત સુરેન્દ્રનગર શહેરમાં જાણે કે કોંગ્રેસી માહોલ જોવા મળી રહ્યો છે અને જેની તડામાર તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સંગઠનના માળખામાં જે ફેરફાર થયા છે અને 22 તારીખે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલની અંદર જિલ્લા પ્રમુખનો પદગ્રહણ સમારોહનો કાર્યક્રમ રાખેલો છે. એ કાર્યક્રમમાં તમે બધાને નિમંત્રણ આપવા માટે સવિશેષ બોલાવ્યા છે. અત્યાર સુધી તમે લોકોએ કોંગ્રેસના અતિ કપરા સંજોગોની અંદર પણ સામા પ્રવાહે ચાલીને પણ તમે લોકોએ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. આવનાર સમયમાં પણ તમારા બધાથી અમને ખૂબ અપેક્ષા છે કે સુરેન્દ્રનગરના પ્રાણ પ્રશ્નો ઉકેલવાની અંદર, સમસ્યાઓને ઉજાગર કરવામાં અને વિરોધ પક્ષનો અવાજ મજબૂત રીતે જનતા સમક્ષ જાય એ પ્રકારનો તમારો અમને સાથ સહકાર મળશે એવી બધાને ખૂબ જ વિશ્વાસ અને શ્રદ્ધા છે.